આજે હું અહીંયા પાલકના પાનના પત્તરવેલીની રેસીપી શેર કરીશ. આપણે અળવીના પાનના પત્તરવેલી તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે પાલકના પાનના પત્તરવેલી બનાવીશું. તેના માટે આપણે એક બેટર બનાવી લઈશું. બેટર બનાવવા માટે એક બાઉલમાં બેસન, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, હિંગ, અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું. તેમાં ખજૂર આંબલીની ચટણી મિલાવી ઘટ બેટર તૈયાર કરી લઈશું. હવે તેમાં ચપટી સોડા ઉમેરી બેટર ફીણી લઈશું. બેટર તૈયાર થઈ જાય ત્યારે આપણે પાલકના ફ્રેશ પાન લઈ, અહીંયા પાલકના મોટા પાન લેવા, તેના પર તૈયાર ખીરું પાથરી લઈશું. બીજું પાન પહેલાં પાન ઉપર અડધું મૂકી અને બીજું પાન મૂકી દઈશું અને ફરી ખીરું પાથરી લઈશું. આ રીતે બે સાઈડે પાન ગોઠવી ખીરું પાથરી લેવું. હવે પાલકના બીજા પાનને આડા મૂકી તેના પર ફરી ખીરું પાથરી લઈશું. આડા ઊભા પાન મૂકી ખીરું પાથરતા રહેવું. ખીરું પથરાઈ જાય ત્યારે તેને કિનારી વાળી લઈશું. કિનારી વાળી અને તેનું ટાઈટ રોલ વાળી લઈશું. રોલ વળાઈ જાય ત્યારે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બધા જ વાટા તૈયાર કરી લઈશું અને તેને સ્ટીમ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી હું નવી વાનગી તમને મોકલતી રહીશ. વાટા સ્ટીમ થઈ જાય અને ઠંડા પડે ત્યારે તેને કટ કરી લઈશું અને હવે આપણે પત્તરવેલી વઘારવાની તૈયારી કરીશું. તેના માટે એક પેનમાં 2 થી 3 મોટી ચમચી તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગ અને તલનો વઘાર કરી લઈશું. વઘાર તૈયાર થાય ત્યારે તેમાં કટ કરેલા પત્તરવેલી ઉમેરી લઈશું અને બરોબર મિલાવી લઈશું. હવે તેની ઉપર 1 ચમચી દળેલી ખાંડ મિલાવીશું. બધું બરોબર મિલાવી ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીંબુનો રસ નીચોવી લઈશું. તો તૈયાર છે પત્તરવેલીના પાન, જે નાસ્તામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.